તો રાજ્યભરમાં અત્યારે વરસાદી વાતાવરણ છે, વધુ વરસાદ થઈ રહ્યો છે। ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ થયો અને જેના કારણે ઘણા એવા ગામડાઓ છે કે જ્યાં સ્થળાંતરની ફરજ પડી છે, ઘણાના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। તો હવામાન વિભાગ તરફથી પણ આવનારા સમયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી સમજીએ કે આગામી સમયમાં કયા કયા જિલ્લામાં અને કયા કયા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે, કયા કયા શહેરમાં વરસાદી વાતાવરણ રહેવાનું છે। તો આજની જ વાત કરીએ તો આજે રાત સુધી મધ્ય ગુજરાત, उत्तर गुजरात અને સાથે દક્ષિણ ગુજરાતમાં થોડો વરસાદ રહી શકે છે। વિંડીના માધ્યમથી આપણે સમજીએ તો સાથે જ રાત સુધી વરસાદ આવવાનો છે મધ્ય ગુજરાતમાં પણ। હવે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલના સમજો કે આવતીકાલના 7 વાગ્યા સુધી વરસાદી વાતાવરણ કેવું રહેશે। અમદાવાદમાં અને અમદાવાદના આસપાસના વિસ્તારમાં આવતીકાલે વધુ વરસાદ રહેશે। આવતીકાલે સુરત, વલસાડમાં પણ થોડો વરસાદ રહેવાનો છે, સાથે ઉત્તર ગુજરાતમાં પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે આવતીકાલનો આ માહોલ રહી શકે છે। આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાનો છે। હવે વાત આપણે કરીએ આગળ કે જેમ જેમ પ્રમાણે વરસાદ આગળ વધી રહ્યો છે, વરસાદ વધુ થઈ રહ્યો છે। 26 તારીખની વાત કરીએ કે 26 તારીખે કેવો વરસાદ રહેશે, ગુરુવારે કેવો વરસાદ રહી શકે છે। વિંડીને માધ્યમથી સમજો કે ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે। તો મધ્ય ગુજરાતમાં તો વરસાદ ચાલુ જ છે, સાથે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં પવન સાથે થોડો વરસાદ રહી શકે છે અને સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ રહી શકે છે। અને 26 તારીખની વાત કરીએ તો 26 તારીખે પણ વરસાદની આગાહી છે, પરંતુ વધુ વરસાદ નહીં રહે, એટલે વરસાદ ધીમે ધીમે ઓછો થઈ શકે છે। કારણ કે જે આગાહી કરવામાં આવી છે વિંડીના માધ્યમથી આપ જુઓ કે 26 તારીખે ઓછો વરસાદ રહી શકે છે, 27 તારીખે પણ એવું છે, 27 તારીખે પણ ધીમે ધીમે ઓછો વરસાદ થઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, પણ હા વડોદરા અને આસપાસના વિસ્તારોમાં ક્યાંક થોડો વરસાદ રહી શકે છે। એટલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વચ્ચે થોડો વરસાદ રહી શકે છે। એટલે 2 દિવસ ખાસ સાચવવાની વાત છે। 2 દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના તમામ જે લોકો છે તે ખાસ સાચવજો, કારણ કે 2 દિવસ દાહોદ સાઈડ વરસાદ થઈ શકે છે, અમદાવાદમાં વરસાદ રહી શકે છે અને ખાસ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત છે ત્યાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઘણી જગ્યાએ એવું છે કે જ્યાં પવન સાથે વરસાદ થઈ શકે છે। તો તમામ લોકો સાચવજો। આગામી સમયમાં જે આગાહી આવે છે આપણે અપડેટ કરતા રહીશું।